નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. બરોડા ડેરીની ચૂંટણીમાં મત ગણતરીના અંતે ઝોન 12 નું પરિણામ પણ જાહેર થઈ ગયું. ઝોન 12 માં રણજીતસિંહ રાઠવાએ બહોળા મતોથી ભવ્ય વિજય હાંસલ કર્યો છે. બરોડા ડેરીની ચૂંટણીમાં પાવી જેતપુર ઝોન 12 ની મત ગણતરી પૂર્ણ થતાં જ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ ઝોનમાં રણજીતસિંહ રાઠવાનો વિજયી પક્ષ મજબૂત રહ્યો હતો. રણજીતસિંહ રાઠવાને કુલ 80 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા ગેમલ રાઠવાને માત્ર 11 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ વિજય સાથે રણજીતસિંહ રાઠવાએ સાબિત કરી દીધું છે કે પાવી જેતપુરના પશુપાલકો અને મંડળીઓના પ્રતિનિધિઓમાં તેમનો વિશ્વાસ અકબંધ છે. ઝોન 12માં મને 80 મત મળ્યા છે અને મારા પ્રતિસ્પર્ધી ઉમેદવારને 11 મત મળ્યા છે. મારો ભવ્ય વિજય થયો છે. એ મતદારોની અમારે વર્ષો સુધીની લાગણી, એમની સાથેનો ઘરાબો અને સાથે જ્યારે પણ અમારા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, પશુપાલકો, મતદારોનો જે કોઈ પ્રશ્ન હોય એમની રજૂઆત આવે એને હું ખૂબ કુનેહપૂર્વક અને ઝડપથી ઉકેલ આવે એવો પ્રયત્ન કરું છું. એટલે મારી સાથે મતદારો સંકળાયેલા છે અને મને ભવ્ય વિજય અપાવે છે. આદિવાસી વિસ્તારોની અંદર પશુપાલનનો વ્યવસાય દિવસે દિવસે ઘટી રહ્યો છે, તો એના માટે હવે આપના શું પ્રયત્ન રહેશે? સ્વાભાવિક છે કે હવે આદિવાસી વિસ્તારની અંદર જેમ જેમ શિક્ષણ વધતું ગયું તેમ થોડાક લોકો, નવયુવાનો એ પશુપાલનથી થોડાક ઉપર વધીને નોકરી ધંધા માટે જાય છે, એટલે એ વ્યવસાય ઘટી રહ્યો છે. પરંતુ આદિવાસી વિસ્તારની અંદર તબેલાઓ આપીને, એવા દૂધાળા પશુઓની સ્કીમો આપીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વનબંધુ યોજનાઓ ચાલી રહી છે. બરોડા ડેરી પણ દૂધાળા પશુઓ માટે જે વીમા અને એને લોનની યોજનાઓ મારફતે પણ અમે એમને મદદ કરીએ છીએ. એમાં વિશેષ વધારો અત્યાર સુધી ગાયમાં અમે વધારે ધ્યાન આપતા હતા. હવે દૂધ વધારવા માટે અમે ભેંસોનું પણ વધારે પ્રમાણમાં સંવર્ધન થાય અને દૂધ ઉત્પાદન વધે એ પ્રમાણેના અમારા પ્રયત્નો રહેશે. આદિવાસી વિસ્તારોમાં એક એવી પણ વાત છે કે જે પશુપાલનો જે છે એમને પૂરતો ઘાસચારાની પણ વ્યવસ્થા નથી, કે જ્યાં પિયતની વ્યવસ્થા નથી, જેના કારણે પણ પશુપાલનના ધંધા ઉપર અસર પડી રહી હોય. હા, ઘાસચારાની મોટી અસર થાય છે, પરંતુ હમણાં જ રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારની અંદર લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા યોજનામાંથી આવા ખેડૂતોને પાણી મળી રહે એ પ્રમાણેનો રાજ્ય સરકારે પ્રયત્ન કરી રહી છે અને ભાજપની સરકાર અને મુખ્યમંત્રી સાહેબે એ માટે પૈસા ફાળવ્યા છે. અને છોટાઉદેપુર હોય, મહીસાગર હોય, દાહોદ હોય, પંચમહાલ હોય, આ જિલ્લાઓની અંદર જ્યારે પાણી મળશે એટલે સ્વાભાવિક છે કે ઘાસચારો વધશે. ઘાસચારો વધશે એટલે પશુઓ માટેનો ચારો ઊભો થાય, એટલે પશુપાલન તરફ લોકો એ તરફ વળશે અને દૂધ ઉત્પાદન વધશે. કારણ કે મુખ્ય વ્યવસાય ખેતી છે. એની સાથે આનુષંગિક વ્યવસાય તરીકે બીજા કોઈ પણ વ્યવસાય કરતાં ઘર બેઠે જો વ્યવસાય મળતો હોય તો એ પશુપાલનનો વ્યવસાય છે. આવનાર સમયની અંદર છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ડેરીની સ્થાપના કરવાનું કોઈ આયોજન તમે વિચારી રહ્યા છો? ડેરીની સ્થાપના એ સમય સંજોગોને આધીન થશે, કારણ કે અમારા વિસ્તારની અંદર કોઈ એવા મોટા શહેરો નથી કે જ્યાં દૂધનું વેચાણ વધુ થઈ શકે. કારણ કે અમે મૂળ ઉત્પાદકો છે, એટલે ઉત્પાદકો એ દૂધ ઉત્પાદનનો ઉપભોગ કરે છે. એવા સંજોગોની અંદર કાચું દૂધ છે એ અમારે 1.5 થી 2 લાખ લીટર ઉત્પન્ન થાય છે, પણ અમારું જે વેચાણ છે એ લગભગ 35-30 હજારની આસપાસ થાય છે. એટલે જે બીજા બાકીનું જે દૂધ છે એનો જે વહીવટ કરવાનો આવે એમાં અમને મુશ્કેલી પડી રહી છે. એટલે સંજોગો ઊભા થશે એ પ્રમાણે અમે નિર્ણય કરીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.